નમસ્કાર, હું મનીષા ઠેસા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં રખડતા ઢોરની જે પરિસ્થિતિ ખરાબ છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય કે પછી નાના મોટા અકસ્માતની ઘટના ઘટતી, ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત પણ સર્જાઈ જતો અને જેને ધ્યાનમાં રાખીને જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતની ઝાટકણી કાઢી અને આદેશ આપવામાં આવ્યો હતો ને જેના પગલે એમસીના સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે છેલ્લા 8 વર્ષથી કે 7 વર્ષથી જે કાર્યવાહી હાથ ધરી અને તેમાં 1,17,000 જેટલા પશુઓને પકડવામાં આવ્યા હતા. આ તમામ પશુઓમાંથી જે અમુક છે એટલે કે 60,000 આસપાસના જે ઢોર છે તેને એનજીઓ દ્વારા ચાલતી જે પાંજરાપોળ છે તેમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ બાકીના જે કેટલાક ઢોર છે અને જેમાં કેટલીક ગાયોનો પણ સમાવેશ થાય છે તેનું શું થયું, કેટલા જીવિત છે, કેટલા મૃત્યુ પામ્યા અને એ ઢોરનું શું કરવામાં આવ્યું, આ મામલે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજ દ્વારા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે કે અમને આ અંગેનો જવાબ આપવામાં આવે કે આ વધારાના જે 57,000 જેટલા ઢોર છે તેનું શું કરવામાં આવ્યું. બીજી તરફ ક્યાંક ને ક્યાંક માલધારી સમાજનો એમ કેમ પ્રકારે એમસીના કર્મચારીઓ દ્વારા કે ઢોર પકડનાર દ્વારા તેમના પર ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થતી હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે અને આ મામલે હવે માલધારી સમાજ કોર્પોરેશન પાસે જવાબ માંગે છે. તો આ જ મુદ્દા પર આપણે હવે આગળ વધારે ચર્ચા કરીશું કે સમગ્ર મામલે હાલ શું ચાલી રહ્યું છે અને ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે માલધારી સમાજના અગ્રણી છે કિરણભાઈ દેસાઈ. કિરણભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. હા કિરણભાઈ, આવે છે અવાજ મારો? અવાજ આવે છે. ઓકે. કિરણભાઈ, જે રીતે મેં વાત કરી કે અમદાવાદમાં રખડતા ઢોરના કારણે જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી અને જેના કારણે સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી. હવે છેલ્લા 8 વર્ષમાં આટલા ઢોર પકડવામાં આવ્યા છે, તેમાં કેટલાક પાંજરાપોળમાં છે, કેટલાકની ભાળ નથી, એટલે કે એની સાથે શું થયું ખબર નથી. આપના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા પ્રકારના આક્ષેપ લગાવી અને કયા પ્રકારનો જવાબ માંગવામાં આવી રહ્યો છે, સમગ્ર હકીકત જણાવશો સૌથી પહેલા. આજે હું આપની સમક્ષ એક બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું અને આમ જોવા જઈએ તો એક બહુ મોટું ષડયંત્ર કહેવાય કે હિન્દુવાદી સરકારના રાજમાં આટલી બધી ગાય માતા ગુમ થઈ ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ને એક હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે ભાઈ રખડતા ઢોરનું નિવારણ લાવો. તો હાઈકોર્ટનો ઓર્ડરનો આ લોકો દુરુપયોગ કર્યો. હાઈકોર્ટનો ઓર્ડરનો દુરુપયોગ કેવી રીતે કર્યો? તો હાઈકોર્ટે એવું કીધું રખડતા ઢોર એનું નિવારણ લાવો, રસ્તા ઉપર ગાયો એને લઈને પાંજરે પૂરો જેથી લોકોને નુકસાન ના થાય. પણ આ લોકો એએમસી ના સત્તાધીશોએ પોતાનું સત્તાનો જોર વાપરીને પોતાની દાદાગીરી કરીને માલધારીઓના પોતાના ઘરોમાંથી પડીને માલધારીઓના ઘરે આંગણે બાંધેલા ગાય માતા હોય તેને પણ ઉઠાવી ગયા. જ્યારે માલધારી સમાજના લોકો તેમને રોકવા માટે આ તો અમારું ઘરનું આંગણું કહેવાય અને આ તો અમારું ગામ છે, ગામમાં તો ગાય માતા રહે, ક્યાં જશે ગાય માતા? તો પણ એ અમારી મા બહેન દીકરીઓ અમને જયારે ગાય કોઈ પણ હોય, જયારે આપણી લીગલી મિલકત હોય અને કોઈ છીનવી લેવા હોય તો તમે એનો પ્રત્યાઘાત કરવાના છો. તો પશુધન છે, ગાય માતા છે, અમારું ધન છે. તો અમારા ઘરે આવીને એ લોકો જબરજસ્તી એ ગાય માતા લઈ ગયા. ત્યાંનો અમે પ્રત્યાઘાત કર્યો, તેમને અવાજ ઉઠાવ્યો, તો એની સામે એ લોકોએ અમારી પર લાઠીચાર્જ કર્યો, અમારી મા બેન દીકરીઓ ઉપર, અમારા ભાઈઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા અને તેવી જ રીતે સમગ્ર અમદાવાદમાં તેમને અત્યાચારનો જુલ્મનો કોઈ બાકી ના રાખ્યો અને માલધારીઓના ઘરેથી ગાયો લઈ અને હજારો ગાયો નહીં પણ લાખો ગાય માતા પકડી ગયા. હવે હમણાં એક માહિતી મને મળી છે, આઈટીઆઈના પ્રમાણે એક વિપક્ષના નેતાએ માહિતી માંગેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે. તો એમને આંકડાકીય માહિતી એવી આપી છે, 8 વર્ષની અંદર 1,17,420 પશુ પકડવામાં આવ્યા. તેમાંથી સાંભળજો 59,580 એનજીઓમાં આપવામાં આવ્યા. એનજીઓ એટલે આ લોકો એવું કરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોતાની જવાબદારીમાંથી આ સરકાર અદાણી અંબાણી ઉદ્યોગપતિઓને તો કરોડો રૂપિયાની જમીન આપી દે છે સાચવવા માટે, પણ પોતે પશુધન જે પકડી લઈ જાય છે તેને સાચવવાની ક્ષમતા આ લોકોની નથી અને એ પશુધન કોઈ પણ ગૌશાળાને આ લોકો આપી દેતા હતા. તેની પાસે વન ટાઈમ એ ગૌશાળાઓને 7,000 રૂપિયા આપવામાં આવતા હતા. વન ટાઈમ જે પણ ગૌશાળા વાળા એ ગાય માતા લઈ જાય એને વન ટાઈમ 7,000 રૂપિયા આપવામાં આવે. બીજું મેં કીધું 59,580 એ જે એનજીઓ આપવામાં આવી
અને 57,840 પશુધનનું શું થયું હજુ એમને જવાબ આપ્યો નથી. 57,840 પશુઓ ક્યાં છે તે એમને જવાબ આપ્યો નથી. બીજું કે તેમની પાસે 2 ઢોરવાડા છે, એક દાણી લીમડા અને એક બાકરોલ ઢોરવાડા, જે સરકાર ચાલી રહ્યા છે અમદાવાદમાં. તો ત્યાં વધુમાં હું એવું કહું છું, હમણાં અમે અધિકારીઓને મળ્યા તો તેમને તો એવું કહ્યું કે અમારી પાસે 1,500 પશુ છે બંને ઢોરવાડામાં. આપણે એવું ગણી લઈએ કે ચલો 5,000 પશુ છે, 57,000 માંથી 5,000 પશુ છે, તો 55,000 પશુ ક્યાં ગયા? ગાય માતા ક્યાં ગઈ? સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે. 55,000 ગાય માતા ક્યાં ગઈ? તો તમારા ઢોરવાડામાં તો છે ને, તો શું 55,000 ગાય માતા આપના ઢોરવાડામાં મૃત્યુ પામી ગઈ? એ તમારે જવાબ આપવો જોઈએ. કેમ કે તમે તો આંકડાકીય માહિતીમાં એવું લખ્યું છે કે 57,840 એ અમે એનજીઓ માં આપી છે. અને બીજું, એનજીઓ આજકાલના કહેવાતા બધા એનજીઓ, હું એવું માનું છું વન ટાઈમ એ કતલખાનું જ છે. અમે કાલે જે મુંબઈ જીવદયા મંડળી છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાય માતા તેને આપતી હતી, અમે અગાઉના સમયમાં જ્યારે એ મુંબઈ જીવદયા મંડળીને ગાય માતા આપવામાં આવે એટલે એની એક પણ ગૌશાળામાં પાછી એની પોતાની ગૌશાળા અમદાવાદમાં કોઈ નથી. એ શું કરે, બીજી પેટા ગૌશાળાઓને આપી દેતી હતી ગાય માતા. હવે પેટા ગૌશાળામાં આપી દે એટલે ગૌશાળામાં તમે જણાવે એ લોકો ભૂતિયા ગૌશાળા કહેવાય. ના એ ગૌશાળાનું રજીસ્ટ્રેશન હતું, ના ગૌશાળામાં પાણી નહીં, નહીં શેડ નહીં, અને ઘાસ પણ નહીં. એવા વિડીયો અમે ઘણા બધા સામે લાવેલા. અને એક રાજકા ગૌશાળા હતી, ત્યાં અમે એએમસી એવું બતાવેલું ગાય. અને બીજું આ સાબિત કેવી રીતે થાય કે ગાય માતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, તેમાં એએમસી નો ટેગ મારેલો હોય એટલે ખબર પડે કે ભાઈ આ એએમસી ની ગાય માતા અહીંયા આવી છે. ત્યારે અમે કૌભાંડ બહાર પાડ્યું ત્યારે માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગાંધીનગરની ગૌશાળાની મુલાકાતે લેવા ગયા. એમને ખરેખર આ રાજકાની ગૌશાળાની મુલાકાત લેવાની હતી, પણ ચલો તેમને એવી રીતે ખબર પડી કે ગૌશાળાઓની આવી હાલત છે, બરોબર. એટલે હમણાં અમે સીએનસીડી વિભાગ જે ખાતું કહેવાય, જે ગાય માતાને પકડવાનું એએમસી માં, બરોબર, કેટલ નુસન્સ કંટ્રોલ ડિવિઝન, એટલે ત્યાં અમે હમણાં પ્રશ્ન પૂછ્યા છે, તેમની પાસે માહિતી માંગી છે. આજે લગભગ અમે 2 તારીખના રોજ એમની પાસે માહિતી માંગી છે. આજે 16 તારીખ લગભગ થવા આવી, આજ પણ સુધી અમને એ લોકોએ માહિતી આપી નથી. પછી સીએનસીડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ડીવાયએમસી સાહેબ, તેમને પણ મળી અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જે કૌભાંડ છે તેની પર તમારે તપાસ કરવી જોઈએ, તેના અમને સંપૂર્ણ માહિતી આપો, આંકડાકીય માહિતી આપો. કેમ કે ગાયો તો દેખાતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક ગાય માતા ગુમ તો થઈ જ છે. એમને એવું કબૂલ્યું છે કે 57,840 એ એનજીઓ આપી છે, પણ 55,000 ગાય માતાનું શું એ હજુ પણ એને જવાબ નથી આપ્યો. અને મેં એવું કીધું કે 57,840 એનજીઓમાં જે મોકલાવી છે એ કઈ એનજીઓમાં, કઈ ગૌશાળામાં અને કેટલી જીવિત છે તેના પણ આંકડા આપો. ત્યારે આપણે માનનીય હર્ષસંઘવી સાહેબ એવું કહેતા હોય, હમણાં કોઈક કસાઈને સજા મળી તેમને ટ્વીટ કરીને હરખાઈ ગયા એમ કે જો સરકાર હાઈકોર્ટે કે આ લોકોને સજા આપી, તો મારા માનનીય સાહેબ સંઘવી સાહેબને એવું કહેવું છે કે ફાકા ફોજદારી ના કરતા આ અધિકારીઓ જે તમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજ અમે લગભગ 2023માં 13 દિવસ ઉપર 13 દિવસ ઉપવાસ ઉપર બેઠેલો હતો. ત્યાં રોજની તેમના ઢોરવાડામાં 200 ગાય માતા મળતી હતી, 150 થી 200 ગાય માતા. અને ત્યારે તમે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે. ત્યાં એલિસ બ્રિજ જે ગેસપુર છે, જ્યાં ગાય માતાના મૃત્યુના ઢગલા હતા. આમ તો હિન્દુ સંસ્કૃતિમાં એવું કે ગાય માતાને આપણે એને દાટવી પડે એમ, ખાડો ખોદીને. ત્યાંની જગ્યાએ આ લોકો છૂટી ગાય માતા નાખી કાઢેલી, અને તે દ્રશ્ય સમગ્ર લોકો જોયા છે. તે ગાય માતાને કૂતરાઓ ફાડીને તમે જોજો, માંસના ઢગલા થઈ ગયેલા, ડુંગરો ને એટલી બધી ગાય માતા મૃત્યુ પામેલી હતી. તે દ્રશ્ય જોઈને લોકોમાં સમગ્રમાં નારાજગી હતી, પણ તેમાં એક પણ અધિકારી પર એક્શન લેવામાં નથી આવી. એટલે હર્ષસંઘવી સાહેબને મારું એવું કહેવું છે, આ અધિકારીઓ પર તો એક્શન લો. જે રોજની 200 ગાય માતા મરતી હતી અને તમે આ પશુધન પકડી જાય, ધારો કે પહેલા એવું હતું કે પશુધન છોડી આપવામાં આવતું હતું માલધારીઓને, પણ આ લોકો હવે માલધારીને પશુધન પાછું નથી આપતા, દંડ લેતા બી નથી આપતા. પહેલા એવું હતું કે માલધારી જે જયારે ગાય માતા છોડાવવા આવે ત્યારે એની ઉપર ફરિયાદ થાય, ચાર્જશીટ દાખલ થાય અને 1000 રૂપિયા પર ડે એને ચૂકવવા પડતા હતા ઘાસના. રોજ 1000 રૂપિયા, 500 રૂપિયા ઘાસના અને 500 રૂપિયા ટ્રેક્ટર ચાર્જ. આમ તો ગાય માતા એક જ વખત ટેલરમાં આવે એટલે એક જ વખત ચાર્જ હોવો જોઈએ. તેની જગ્યાએ એ લોકો પર ડે લેતા હતા. જયારે એવું લાગતું રોજ ગાય માતાને ટ્રેક્ટરમાં લઈને ફરતા હોય ને, તેમ રોજ 500 રૂપિયા ટ્રેક્ટર ચાર્જ ને 500 રૂપિયા ઘાસ ચાર્જ લેતા. તો પણ આ ગાય માતા મૃત્યુ પામતી હતી. અને
તેમની પાસે જે પાણી હોય તેમાં મીઠું નાખવામાં આવતું હતું. આ બહુ મોટું ષડયંત્ર છે. એ મીઠું નાખીને મીઠા વાળું પાણી પીવે એટલે ગાય માતાને શું થાય, એ જે છાણ આવે છે એ શેરવા માંડે, એમ આપણી ભાષામાં એવું કહેવાય. એટલે એમને એ ગાય માતા ખાઈ નહીં શકે અને ગાય માતા મૃત્યુ પામે. એટલે જાણી જોઈને ગાય માતાના તબેલામાં મીઠું પણ નાખવામાં આવતું હતું. એટલે અમારું સીધો આક્ષેપ છે કે આ ગાય માતા ગઈ તો ક્યાં ગઈ? જો આ ગાય માતાઓ નહીં મળે, આનો જવાબ અમને નહીં મળે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આની આગ ફેલાશે. અને મારા જગતગુરુ અવિમુક્તેશાનંદ જોડે અમારું કોર્ડિનેટર ચાલી રહ્યું છે આમાં આ બાબતથી. અને ધીમે ધીમે આના આંકડાકીય અમે માહિતી મેળવી રહ્યા છે. અને અમે કાલે આ મુંબઈ જીવદયા મેં આપને અગાઉ લગભગ કીધું કે મુંબઈ જીવદયા મંડળીનો સંપર્ક કરતા તેમને જાણ કરી કે ભાઈ તમે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમને કીધું તમે પશુધન લઈ ગયા છો તો તમારી પાસે કેટલા છે, તમે ક્યાં આપ્યા? તો તેમને એ જવાબ આપવામાંથી અમારો જે અમે લેટર આપતા હતા એ લેટર બી એમને એક્સેપ્ટ ના કર્યો. તો એ જીવદયા મંડળી વાળાને કોનો ડર છે? તેમને શું ચોરી છે? તો એ લોકો અમારો લેટર એક્સેપ્ટ જવાબ આપવો ના આપવો એમના હાથમાં હતો. પણ કમસે કમ એમને જે પ્રશ્ન પૂછ્યાનો એ લેટર પણ એમને એક્સેપ્ટ ના કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટું ષડયંત્ર હતું. ખાલી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આંકડા છે, ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આંકડા છે. જો સમગ્ર ગુજરાતમાં તો સુરત, રાજકોટ તમામ જગ્યાએ આવી મુહિમ ચાલેલી. અને આ જો હાઈકોર્ટનું સરકારને અને આ બધાને આટલું બધું પાલન કરવાની ખબર પડતી હોય ને તો હાઈકોર્ટે એક આદેશ 2017માં એમઆર સાહેબની બેન્ચમાં એવું કીધેલું ચીફ જસ્ટિસે કે ભાઈ અમદાવાદ શહેરમાં રહેતા માલધારીઓને તમે પેલા વિકલ્પિક વ્યવસ્થા કરી આપો. ધારો કે બોમ્બેમાં આપણે આરઆર કોલોની છે, રાજસ્થાનમાં કોટામાં એવી કોલોની છે જ્યાં પશુધન સાચવી શકે અને શહેરોમાંથી એ જે પશુપાલકો હતા તેમને બહાર કાઢ્યા અને ત્યાં તે એમની આજીવિકા અને પશુધન સાચવી શકે, લોકો સુધી શુદ્ધ દૂધ પહોંચે તેના માટે સરકારે વ્યવસ્થા કરી. કેમ કે સરકારે અમદાવાદમાં તમામ સરકાર જે આપણે 158 ગામડાઓ ભેળવી દીધા પણ એ તમામ ગામડાઓના ગૌચર સરકારે વેચી મારે છે. ક્યાંક ને ક્યાંક તેમના ઉદ્યોગપતિઓ, ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા કલોલ પાસે મુલસલ ગામ છે ત્યાં તો માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું નામ આવ્યું એ ગૌચરના કૌભાંડમાં. હાઈકોર્ટની જે તમને આટલી જ બધી પડી હોય તો તમારે પેલા આદેશ એ કરવાનો હતો, તમારે માલધારી સમાજને વિકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હતી. આજે હાઈકોર્ટ જે છે જ્યાંથી આ બધા કાયદા અને કાનૂનને જે ટકોર કરવામાં આવે છે ને એ હાઈકોર્ટ પણ ગૌચર ઉપર છે. સમજવાની જરૂર છે જે હાઈકોર્ટ બોલી રહી છે, જે ચીફ જસ્ટિસ છે, ખરેખર જો હું તો એ કહું છું સુપ્રીમ કોર્ટનો આદેશ છે. હું તો મારે કહેવાય નહીં આપણા ન્યાયાધીશ સાહેબને, નામદાર સરકાર શ્રીને બધાને, તો સુપ્રીમ કોર્ટનો આદેશ છે કોઈ પણ ગૌચર તમે વેચી ના શકો. અને જો તમે વિકાસના ભોગે ગૌચર લો છો તો એટલું ગૌચર તમારે પશુપાલક કે ગાય માતા માટે વ્યવસ્થા તમારે કરવી જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના પણ નિયમોનો આદેશ છે. તો એ બધા આદેશોના નિયમોનું હાઈકોર્ટ પણ ઉલ્લંઘન કરી રહી છે, સરકાર પણ ઉલ્લંઘન કરી રહી છે. એટલે આ કાયદેસર જાણી જોઈને ગૌચર વેચાઈ ગયા, માલધારીઓ શહેરમાં ના રહે એટલે આ બધું ષડયંત્ર છે. એટલે માલધારી શહેરમાં રહેશે તો ગૌચર માગશે અને આવનારા સમયમાં સરકારો બદલાશે, એક ને એક સરકાર નહીં રહે ત્યારે આ ગૌચરના કૌભાંડો ખુલશે, ત્યારે તમામ નેતાઓ જેલમાં હશે, સરકારના મુખ્યમંત્રીઓ તમામ લોકો, કેમ કે ગૌચર તો વેચાઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ડર એમની ચોરી છુપાવવા માટે આ લોકો શહેરોમાંથી માલધારીઓને ખતમ કરી રહ્યા છે, પશુપાલક વ્યવસાય ખતમ કરી રહ્યા છે અને તમારા અને મારા દીકરાને ઝેરી દૂધ પીવડાવવા માટે મજબૂર બની રહ્યા છે. કેમ કે જે થેલીના દૂધ આવે છે તે તો ડુપ્લિકેટ છે. અમારી ગાય માતાનું દૂધ એક દિવસમાં બગડી જાય તો આ દૂધ ક્યાંથી આવે છે? અને જે દૂધ ઉત્પાદન હતું એ ઘટી રહ્યું છે તો આ દૂધ તમે કેવી રીતે પ્રોડક્ટ કરો છો એ ખૂબ ચિંતાનો વિષય છે. બિલકુલ કિરણભાઈ, આપના દ્વારા જે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તેની વાત કરી કે એમસી દ્વારા આટલી વિગત માંગવામાં અમારા દ્વારા એમસી પાસે માંગવામાં આવી છે. મારો એક સવાલ એ છે કે માલધારી આખો સમાજ તમારી સાથે જોડાયેલો છે આ મામલે અને આખા સમાજનું આ અંગે શું કહેવું છે? ક્યાંક ને ક્યાંક એવા પણ આક્ષેપ છે કે માલધારી સમાજને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. શું કહો છો? માલધારી સમાજને પણ કોર્પોરેશનના અધિકારીઓ કે લાગતા વળગતા કર્મચારીઓને દ્વારા હેરાન કરવામાં આવે છે એવા આક્ષેપ પણ છે. તો આખો માલધારી સમાજ અત્યારે તમારી સાથે છે? કઈ પ્રકારની લડત ચલાવવામાં આવે છે? માલધારી સમાજ નહીં, આમાં તો સમગ્ર હિન્દુ સમાજ જોડાશે. જ્યારે આ જે કૌભાંડ, આ જે ષડયંત્ર જે છે ગાય માતાને ખતમ કરવાનું, આ જે ષડયંત્ર બહુ મોટું છે
સમજો લો, અમે માલધારી સમાજ એવું સરકારને વારે ઘડીએ રજૂઆત કરેલી છે કે ભાઈ અમે તમારા વિકાસની સાથે છીએ, વિકાસ શહેરોનો થવો જોઈએ, તમે રખડતી ગાય માતા લઈ જાઓ એનો વાંધો નથી, પણ તમે જે અમારા ગામડાઓના ગૌચર છે એ તો અમને ખાલી કરી આપો અથવા અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. અમે ક્યાં જઈએ? સમજવાનું ગાય માતા કેમ રોડ ઉપર આવી? હું આ હિન્દુવાદી સરકાર કરતા મોગલો બહુ સારા હતા. મોગલોને પણ એવી ખબર પડતી હતી કે ગાય માતાને ઘાસ ચરવા માટે ઘાસ જમીન જોઈએ, કે ગાય માતા બી એટલી, આ તો દરેક આ સૃષ્ટિમાં દરેક લોકોનો હક છે, જેમ માનવ જાતનો હક છે તેમ પશુ પક્ષીઓનો બધાનો હક છે. જો આપણે 500-600 સિંહ માટે હજારો લાખો ગીર જેટલી જગ્યા એક્વાયર કરી શકતા હોય તો ગાય માતા છે, હિન્દુ ધર્મની માતા છે. આની સાથે લોકોનો વ્યવસાય જોડાયેલો છે, આની સાથે લોકોને આનાથી સુખાકારી મળે છે, આનાથી લોકોને દૂધ મળે છે, આનાથી ખાતર પેદા થાય છે. જો ગાય માતા નહીં રહે તો ખાતર બી પેદા નહીં થાય. આ ખૂબ બહુ ગંભીર વિષય છે, તમે સમજી લો. એટલે માલધારી સમાજ નહીં, ધીમે ધીમે આમાં તો હિન્દુ સમાજને પણ જાગૃત થવાની જરૂર છે કે પશુપાલક વ્યવસાય ખતમ થઈ ગયો, ગાય માતા ખતમ થઈ ગઈ એટલે હિન્દુ સમાજ ખતમ થઈ ગયો, તમારી આવનારી પેઢી ખતમ થઈ ગઈ. તમે આ જે ડુપ્લિકેટ ખાતર જે કહીએ છીએ એ ખાવામાં એ ડુપ્લિકેટ ખાતર પેદા થશે, તમે ડુપ્લિકેટ દૂધ પેદા ખાતા થઈ જશો અને આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો થશે. કેન્સરથી અન્ય એવી મોટી મોટી ગંભીર બીમારીઓ થવા મળશે લોકોને, જે આવનારા સમયમાં ખૂબ ચિંતિત છે, કરવાનો વિષય છે. બિલકુલ કિરણભાઈ, આ ગૌચરની જમીન મામલે આપનું શું માનવું છે કે તમે જણાવ્યું એ પ્રમાણે કે સરકારને ખબર પડવી જોઈએ કે ગાયોને ચરવા માટે ઘાસ માટે જમીનની જરૂર પડે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગૌચરની જમીન ઉપર પણ હવે પ્રાઇવેટ કબજાઓ થઈ રહ્યા છે અને આ કબજાઓ માટે ક્યાંક ને ક્યાંક સરકાર એમના લાગતા વળગતા લોકોને પરમિશન પણ આપી રહ્યા છે. જરૂરથી હમણાં હાઈકોર્ટમાં એક મેં વાંચેલું, પેપરમાં આવેલું, એક ખાનગી ન્યૂઝપેપરમાં, કે કચ્છમાં અદાણીને લાખો એકરો જમીન આ લોકો ગૌચરની આપી દેવામાં આવી અને ગૌચરની લાખો એકર જમીન આપી દેવામાં આવીને 1.50 રૂપિયા કે 2 રૂપિયા મીટર ભાવ, એટલે કરોડો રૂપિયાની જમીન જો એમના ઉદ્યોગપતિઓને તમે ગૌચરની આપી દો તો કેમ આ ગૌચરની જમીને તમે આપી દો છો? અને વારે ઘડીએ માલધારી સમાજની રજૂઆતો છે કે તમે કોઈ પણ ખાનગી કંપનીઓને, તમારા ભાજપના ભૂમાફિયાઓ પણ કબજો કરી બેઠા છે, એટલે ગૌચરની જમીન અમારે આ બધી મેટરો કોર્ટમાં ચાલે છે. પણ મારે તો અહીંથી આપના માધ્યમથી પણ એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક નામદાર હાઈકોર્ટ શ્રીને પણ અમારી વાતો સાંભળી નથી શકતા. અને બીજું, આ અમદાવાદ શહેરમાં ના રહેવા દેવા માટેનું બહુ મોટું એક ષડયંત્ર છે. પશુપાલક વ્યવસાય કેમ ખતમ થાય, પશુપાલક કેમ ખતમ થાય, એના માટે એક ષડયંત્ર એવું આ લોકોએ કર્યું. અમને જ્યારે અમે કીધું વિકાસ રાહે અમે જવા માટે તૈયાર છીએ, એટલે અમને એક પરિપત્ર બહાર, આમ તો વિધાનસભા ઇલેક્શન પહેલા એક પરિપત્ર બહાર લાવેલા, ઢોર નિયંત્રણ કાયદો લાવેલા, તેનો અમે પોતે બહુ મોટો વિરોધ કરેલો અને સરકારને ઝૂકવું પડ્યું. અને સરકારે અમારા સંતો મંતો આગળ એવું કીધું કે અમે આ ઢોર નિયંત્રણ કાયદો માફુક રાખીએ છીએ, અમે આને નથી લાવતા. પણ સરકારે અમારી આંખમાં અને અમારા સમાજના સંતો મંતોને પણ ભોળવી દીધા અને એમની આંખમાં પણ ધૂળ નાખી. પછી પાછલા બાયણે એએમસીમાં અને નગરપાલિકામાં આ લોકો પરિપત્ર બહાર પાડ્યો. એમાં એવું લાયસન્સ લાવવામાં આવ્યા કે ભાઈ તમારે લાયસન્સ લેવું પડશે, ટેક્સ બિલ ને લાઇટ બિલ આપીને તમારે લાયસન્સ લેવાનું, જેમાં તમારે જગ્યા બતાવવાની. અને અમે માલધારી સમાજ એગ્રી થઈ ગયા, ચલો લાયસન્સ આપણે લઈ લઈએ, સારું છે. પણ પછી જયારે માલધારી સમાજ લાયસન્સ લેવા નીકળ્યો ત્યારે અમને એક ગતકડું એવું બહાર લાવ્યા કે તમારે ઇન્ડેક્સ નકલ લેવાની, ઇન્ડેક્સ નકલ પુરાવા તરીકે આપવાની. ઇન્ડેક્સ નકલ એવું હોય, ધારો કે મારું ગામ વેજલપુર છે, તો વેજલપુર ગામતળમાં આપણે વર્ષોથી પહેલા ગામતળની જગ્યા હોય ત્યાં દસ્તાવેજ નતા થતા, ત્યાં વેરા પહોંચ હતું, તો એ વેરા પહોંચે જ દસ્તાવેજ હતો, તમે સમજી લો, બરોબર. તો એ વેરા પહોંચ માન્ય નહીં ગણી, ઇન્ડેક્સ નકલ માંગે છે, એટલે જાણી જોઈને લાયસન્સ ના આપવાનું કાવતરું છે. તો અમે એવું કીધું કે તમે અમારો વેરા પહોંચ, અમે વેરો ભરીએ છીએ, જે 60 વર્ષના જે ટેક્સ ભરીએ છીએ એ તો માન્ય ગણીને તમે અમારી જગ્યા જોઈને લાયસન્સ અમને કેમ ના આપો? એટલે ઇન્ડેક્સ નકલનું જાણી જોઈને ગતકડું લાવ્યા છે, જેથી માલધારી સંબંધને લાયસન્સ ના મળે અને ના રહે પશુપાલક, ના રહે કોઈ માલધારી, એટલે ના માગે જ ગૌચર. આનું સીધે સીધું ષડયંત્ર છે. અને આપણે અમદાવાદના ઘાટલોડિયા, સોરી, કિશનપુર, મણિનગર એવી સારી સારી સોસાયટીઓ સ્ટેમ્પ પેપર ઉપર છે. હું આ ખાલી માલધારી સમાજની વાત નથી કરતો, ગામતળમાં તો બધા લોકો આવે. અને જે મેં સોસાયટીઓ કીધી સારી સારી સોસાયટીઓ સ્ટેમ્પ પેપર ઉપર છે. તો પછી તમે કેમ એ માન્ય નથી કરતા? તમે માલધારીઓને કેમ લાયસન્સ નથી આપતા? ઇન્ડેક્સ નકલ જાણી જોઈને ગતકડું છે. એટલે અમારી એક માંગણી એવી પણ છે કે અમારી મુખ્યત્વે માંગણીઓ 4-5 હતા, હાલમાં છે. એટલે તો ગામડાઓમાં તમે ગૌચર ખુલ્લા કરો, જેથી આવનારા સમયમાં આજે અમદાવાદ જેવી શહેરોની પરિસ્થિતિ ગામડાઓમાં પણ ઉદ્ભવે નહીં.
આજે જો ધીમે ધીમે ગામડાઓમાં પણ આ પ્રશ્ન થવા માંડ્યો છે. કેમ કે ગામડાઓમાં હમણાં જુનાગઢમાં એક ભાજપના સાંસદે પોતાની વાડી બનાવી કાઢી, ત્યાં આંબા ઉગાડી દીધેલા અને ત્યાંના કલેક્ટરને તેમને બેને ઘર્ષણ થયું ત્યારે ખબર પડી કે આટલી મોટી હજારો વીઘા જગ્યા સાંસદે કબજે કરી છે. આવા ઘણા ઉદાહરણો છે. તો તમે પહેલા તો તમામ ગામડાઓના ગૌચર ખાલી કરવામાં આવે. અમદાવાદમાં જે શહેરોમાં રહેતા માલધારીઓ અમદાવાદમાં માલધારીઓ લોકોએ ખતમ કરી કાઢ્યા છે. પણ તો પણ અમારી માંગણી છે કે પશુપાલક વ્યવસાય જીવિત રાખવો હોય, લોકોને શુદ્ધ દૂધ પીવડાવવું હોય, લોકોને સારા અનાજ પાકવા માટે સારા ખાતરની જરૂર છે, તો તમે એક એવી વ્યવસ્થા ઊભી કરો શહેરની બહાર જ્યાં પશુપાલક વ્યવસાય થઈ શકે. ત્યાં તમે જગ્યા એગ્રીમેન્ટ કરો, ત્યાં પશુપાલકોને મકાન બનાવી આપો, ત્યાં પશુપાલક મકાન પૈસા ભરીને પણ તમે જગ્યા આપો, ત્યાં પશુપાલકો તેમને ગાય માતા બાંધી શકે અને ત્યાંથી લોકોને શુદ્ધ દૂધ મળે. અને બીજું, અમદાવાદમાં જે શહેરોમાં રહેતા માલધારીઓ અત્યારે હાલમાં પોતાના ઘરે જગ્યા છે તો તેમને ગાય માતા રાખવી છે, તો તમે લાયસન્સ આપવા માટે ટેક્સ બિલ અને લાઇટ બિલ માન્ય રાખીને તેમને લાયસન્સ આપો. અને બીજું બેન, કોમર્શિયલ બેચ કરવાનો. મારે એક ગાય રાખવી છે, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હોય આપણે હિન્દુ ધર્મમાં દરેક લોકોને ગાય રાખવી જોઈએ, તો મારે નરેન્દ્ર મોદી સાહેબ એવું કેવું છે કે તમે ગાય ના રાખવાનું ષડયંત્ર કરી રહ્યા છે. કોમર્શિયલ બે તમે માણસોને કોમર્શિયલ ટેક્સ લો અમદાવાદ શહેરમાં, તો એ માણસ ગાય કઈ રીતે પુરવાડે? તમે એની જગ્યાએ તમારે એને રાહત ટેક્સમાંથી રાહત આપવી જોઈએ કે ભાઈ જો તમે પશુધન ગાય માતા હિન્દુ ધર્મની ગાય માતાની વાત મોદી સાહેબ પોતાના ઘરે ગાય માતા રાખે છે, તો શું મોદી સાહેબના બંગલામાં કોમર્શિયલ ટેક્સ મોદી સાહેબ ભરે છે? શું મોદી સાહેબ લાયસન્સ છે? CR પાટીલ સાહેબ લાયસન્સ છે? નથી. એ લોકો પાસે નહીં. એ લોકો હિન્દુત્વની વાતો કરે. આ જે હિન્દુ ખરેખર હિન્દુ છે, જે ગોપાલ કૃષ્ણ ભગવાનના વંશજો છે, તેમને ગાય માતાની લાગણી છે કે ભાઈ એ લોકો ગાય માતા આમ બે નાખવા જઈએ ને શહેરોમાં પોસાય એવું નથી હાલમાં. કેમ કે મોંઘવારી એટલી બધી થઈ ગઈ. ગાય જે ઘાસ સારો કહેવાય 150 રૂપિયા મણ ઘાસ મળે છે. પછી જે એની પાપડી આવે તે 2000 રૂપિયા, એની પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. જે આપણે ઘાસ જે ખાણ કહેવાય, જે પાપડી કહેવાય, તેની પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. એ જે પ્રાઇવેટ ઉદ્યોગપતિઓ ગણો એ લોકો બેફામ લૂંટે છે. તો એ ગાય હવે પશુપાલકોને શહેરમાં બાંધે બાંધ પોસાયું છે નહીં. પેલા તો એવું હતું કે ભાઈ ચલો ભાઈ ચોમાસું આવે એટલે ગૌચર હોય એટલે તેમાં 4-5 મહિના એ ગાય ત્યાં ચરે એટલે એને બધું વળતર મળી રહેતું હતું. 4-5 મહિના એ ઘરે ખવડાવે, 4-5 મહિના એને ફ્રીમાં રાહત મળતી, એટલે એનું સર્વર મળી રહેતું હતું. પણ એની જગ્યાએ જે 12 મહિને ઘરે બાંધીને ખવડાવવું એ પોસાયું નહીં. તો પણ મેં અમે કૃષ્ણ ભગવાનના વંશજ છીએ એટલે ગાય માતા સાથે અમે જોડાયેલા છીએ, એટલે અમને ગાય માતા રાખવું ગમે છે. એટલે અમે હાલમાં 1-2 ગાય રાખવી પણ અમારે મુશ્કેલ બને છે. કોમર્શિયલ ટેક્સ ભરવાનો, ઇન્ડેક્સ નકલ આપવાની. એટલે જાણી જોઈને હિન્દુ ધર્મની વાતો કરનારા લોકો હિન્દુ ધર્મને નહીં જાળવી શકે. એ ગાય માતા ખતમ થઈ રહી છે. આ 1,17,000 ગાય માતા ક્યાં ગઈ તેનો આજે કોઈ પણ આંકડે કે માહિતી CNC વિભાગ જોડે નથી. અને આવનારા સમયમાં આનું જે મસ્ત મોટું કૌભાંડ થઈ રહ્યું છે તેને અમે આંકડા કે માહિતી લઈને લોકો સમક્ષ આખા ગુજરાતમાં આ જે કૌભાંડ છે ઘરે ઘરે દરેક હિન્દુ, આમ તો હિન્દુ સંગઠનો કહેવાતા હોય છે બધા, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, બજરંગ દળ હોય, ખાલી કહેવાતા સંગઠનો છે. કોઈ મુસ્લિમ પકડાય ને ત્યારે આ બધા નીકળી પડે. પણ જયારે સરકારો કસાઈઓને ગાય માતા મારી નાખે ત્યારે આ લોકો કોઈ બહાર નથી નીકળતા. એટલે કેવળમાં કેવળ જ્ઞાતિવાદી રાજકારણ કરે છે. પણ હું કોઈ એક જ્ઞાતિને આમાં ટાર્ગેટ નથી કરતો. આમાં તો ઘણા લોકો બધા સંડોવાયેલા છે. આ કાયદેસર આ ગૌ હત્યા થઈ રહી છે. આ જે NGO ને આપવામાં આવી તે કેમ છટકી રહી છે પોતાનો જવાબ આપવા માટે? તેમને ગાય માતા કાયદેસર કતલખાને મોકલી છે. એ ગાય માતા એમની પાસે આજ પણ નથી. હજુ 2 વર્ષ જ થયા છે. 2023 માં ગાય માતા પકડી ગયા છે. એટલે આ બહુ મોટું કૌભાંડ છે. આવનારા સમયમાં આનો બહુ મોટો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. આપના ટીવી મીડિયા માધ્યમથી હું કહું છું, અમુક ટીવી મીડિયા આ એક લોકોમાં એક મગજમાં એક હાવ પેદા કરી દેવામાં આવે. બહુ ખૂબ સમજવાની જરૂર છે. સરકારે લોકોને ગુમરાહ કેવી રીતે કરે આપ સમજો. લોકોને માઇન્ડ સેટ કર્યા. અમુક ટીવી મીડિયાએ જયારે કોઈ એક ગાય માતાનું એક્સિડન્ટ થાય, બનાવ બને, એટલે એને વારે ઘડીએ લોકોના મગજમાં રિપીટ કરવામાં આવ્યા કે જુઓ ગાય માતા તમારા ઘર આગળ, હવે તમારા ઘર આગળ તમારા બાળકો સુરક્ષિત નથી, તમે સુરક્ષિત નથી, તમારે સાચવવાની જરૂર છે, તમે મરી જશો, ઘરની બહાર નીકળશો તો તમારે ઘરની બહાર જ તમારું જોખમ છે. તેનાથી ગાય પ્રત્યે લોકોમાં ડર પેદા થઈ ગયો. આમ તો આપણા હિન્દુ ધર્મમાં પહેલી રોટલી ગાય માતાની થતી હતી. કેમ પહેલા ગાય માતા નથી મારતી કોઈને?
આજે પણ ગાય માતા કોઈને નથી મારતી, પણ ક્યારેક એવો બનાવ બની જાય, તમે સમજી લો, માણસ આપણે ગુસ્સે થતા હોય એવા માણસોનો બનાવ બને છે કે પોતાના ભાઈને મારે, પોતાની બેનને મારે, તો શું આપણે એવું કહીશું જો એનો ભાઈ નથી સારો, એના ભાઈની જો સંબંધ ના રખાય, એના ભાઈને કાઢી મૂકો, આપણે એવું કહીશું? BITS માં કાલનો જ બનાવ છે, રાજકોટમાં એક વ્યક્તિએ 4 લોકોને મારી નાખ્યા, તો શું આપણે BITS બંધ કરી કાઢીશું? હજારો લોકો મૃત્યુ પામે છે, શું આપણે વાહનો બંધ કરી કાઢીશું? તો જાણી જોઈને, કેમ કે લોકોમાં હાવ પેદા કરવામાં આવ્યો એટલે લોકો ગાય માતાને નફરત કરવા મળ્યા. ગાય માતા કોઈ દિવસ કોઈને મારતી નથી. જે ખૂટિયાઓ ફરે છે એમાં અમે સરકારને પણ રજૂઆત કરી કે ખૂટિયાઓ જે તમે પકડી જાઓ, ખૂટિયાને ના પકડતા, અને એ પણ વિડીયો ગામડાઓના હોય છે, શહેરોના નથી હોતા. અને ક્યાંક ને ક્યાંક એવો બનાવ બને કે ગાય માતા જતી હોય અને ભડકી જાય, સજે આપણે કંઈક વસ્તુ બનાવ બને તો આપણે પણ ભડકી જઈએ છીએ, ત્યારે ભડકી જાય ને દોડે ને કોઈને વાગી જાય, એ પણ પશુધન છે, એ ગાય માતા છે. એને આપણે જેવી સૂઝબૂઝ હોય, આપણને ખબર પડે છે કે ભાઈ કે આ વ્યક્તિને વાગશે, આપણે એ પણ ગાય માતા કહેવાય. બધી વસ્તુમાં એમને ક્યાંક ને ક્યાંક એ પશુ છે, ક્યાંક એની ભૂલ હોય, પણ એ આપણે સમજવાની જરૂર છે કે આપણે એટલે એ ગાય માતાને એવું ના હોય કે એને શહેરોમાંથી કાઢી મૂકીએ. એની જગ્યાએ લોકો, હિન્દુ લોકો સમર્થનમાં આવી ગયા સરકારના, અને સરકારને એવું થયું કે લોકો આપણા સમર્થનમાં છે, પણ લોકો ના સમજી શક્યા કે આપણી જ હિન્દુ ધર્મની માં, જે આપણે માં કહીએ છીએ, એના આપણે દુશ્મન બની ગયા, એને આપણે શહેરોમાંથી કાઢી મૂક્યા. આજે આપણે આમ તો હિન્દુ ધર્મમાં પહેલી રોટલી આપણે આપણી ગાય માતાને નથી ખવડાવતા, એ આપણી બહુ મોટી ભૂલ કહેવાય. જ્યારે ઉત્તરાયણ જેવો તહેવાર આવે ત્યારે આપણે હજારો લોકો દાન કરવા નીકળી ગઈએ છીએ, શું એક જ દિવસ માટે આપણા માટે ગાય માતા છે? નહીં. ગાય માતા તો આપણા ઘરના આંગણે આવે ને તો આપણું આંગણું પવિત્ર થાય. એ ગાય માતાને આપણે આજે બહાર કાઢી મૂકી શહેરોમાંથી, પછી આપણે કહીએ કે હિન્દુ ધર્મ ખતરામાં છે, આટલા બધા કોરોના જેવા રોગ આવે છે, તો બધું થવાનું. કેમ કે જે આપણી હિન્દુ ધર્મની ગાય માતા જો જે એ સુરક્ષિત ના હોય, જ્યારે આપણી માં કહેવાતી હોય એ સુરક્ષિત ના હોય. તમે જો એક શાસ્ત્રમાં એવું લખ્યું છે ગાય માતા વિશે, તો હું જેવી રીતે હેરાન થઈશ એ જ તમે હેરાન થશો. એમાં એવું લખ્યું છે હું રઝળતી થઈશ તો તમારા બાળકો રઝળતા થશે. તો આજે જુઓ, કોરોના આવે ત્યારે આપણે માણસો બધા રઝળતા થઈ ગયેલા, ત્યારે આપણું કોઈ સગું વાલું નતું. આજે આપણે રઝળીએ છીએ નોકરી ધંધા માટે, આજે આપણે બેરોજગારી માટે રઝળીએ છીએ. પછી ગાય માતા જે રીતે પીડિત છે એ રીતે આપણે બધા પણ પીડિત છે. એટલે ક્યાંક ને ક્યાંક શાસ્ત્રોના આધીન પણ આપણે સમજવું જોઈએ કે ગાય માતાનું બહુ મોટું મહત્વ છે. સરકારે અમુક ટીવી મીડિયાએ જે આપણે ગાય માતા માટે ભ્રમિત કર્યા છે, અને જે સરકારનું ષડયંત્ર એવું હતું કે આવું લોકોને ભ્રમિત કરીએ તો લોકો ગાય માતા વિરોધ થઈ જાય, અને આપણે જે ગૌચર વેચી માર્યા છે એ આવનારા સમયમાં આપણા પગોમાં ના આવે. આપણે આ પશુપાલક વ્યવસાય ખતમ કરીને આપણે ઉદ્યોગપતિઓને જમીન આપી દઈએ, એનાથી આપણને ફાયદો થાય. એટલે આ જાણી જોઈને ષડયંત્ર હતું. હું આપના માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને, આમાં તો મુસ્લિમ સમાજ પણ અમારી સાથે છે. જ્યારે હું 13 દિવસ ઉપવાસ ઉપર બેઠો તો મુસ્લિમ સમાજ પણ એ લોકોએ કહ્યું કે અમારા કુરાનમાં એવું લખ્યું છે ગૌ હત્યા કરવું એ પાપ છે. એટલે પાંચે આંગળે સરખી નથી હોતી, પાંચે આંગળી સરખી નથી હોતી. એટલે કોઈ સમાજ ઉપર આપણે, કોઈ સમાજ આમાં સંડોવણો નથી. આમાં ઘણા જે ગાય માતાના વિરોધી હોય એવા લોકો સંડોવાયેલા છે. ના આમાં મુસ્લિમ સંડોવાયેલો છે, ના આમાં હિન્દુ સંડોવાયેલો છે. પણ જાણી જોઈને આ સરકારના લોકો, અને આમાં સરકાર 30 વર્ષથી હોય અને આજે પણ કસાઈઓ ખુલ્લેઆમ ફરતા હોય અને કહેતા કે અમે હિન્દુવાદી સરકાર છે, તો આપણે શું સમજવાનું? તમે મેં ઘણા એવા વિડીયો જોયા છે, ખુલ્લેઆમ સ્વિફ્ટ ગાડીઓ, નાની નાની ગાડીઓમાં કસાઈઓ ગાય માતા પકડી લઈ જાય છે. તો સરકાર શું કરી રહી છે? 30 વર્ષથી એક સરકાર હોય અને કોઈ કસાઈ ખુલ્લેઆમ, તો એ કસાઈઓને કેમ પકડવાના નથી આવતા? એટલે મને ક્યાંક ને ક્યાંક હું આપના માધ્યમથી એક બહુ મોટો ખુલાસો કરી દઉં. બીજો, મને એવું લાગે છે સરકારે, ગુજરાત સરકારે, આમ તો આપણી સરકાર ભાજપ સરકાર એવા ગુજરાતથી ચાલી રહી છે, એટલે મને લાગે છે અલાના કંપની જે હતી, ગૌ બીફ વેચતી કંપની, તેની જોડે ભાજપને 250 કરોડ ફંડ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સરકારે પણ એવું ટાર્ગેટ કર્યું, તમે અમને 250 કરોડ ફંડ આપ્યું છે તો અમે તમને 250 કરોડ જેટલી ગાયો તમને તમારી ફંડ કંપની રૂપે આપીશું. એટલે આવું ષડયંત્ર કરીને કે બાકી ગૌ હત્યા થઈ રહી છે, તમે ગાય માતા પકડી જાઓ, તમે જોડે વ્યવસ્થા ના હોય, એ ગાય માતા ગમે તે NGO ને આપી દો, ને NGO કતલખાને મોકલાવે, એ ગાય માતા ક્યાં ગઈ? આ તો ખાલી અમદાવાદના આંકડા છે બેન, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશના આંકડા બહાર પાડીશું ને તો આ સમગ્ર એવું થશે ગૌ હત્યા કરતી સરકાર છે બેન. બિલકુલ કિરણભાઈ, તમે જે રીતે તમારી વ્યથા રજૂ કરી, હવે છેલ્લો સવાલ મારો એ છે કે કોર્પોરેશન તરફથી આપે જેમ જણાવ્યું જગ્યા આપવામાં નથી આવતી, બીજી તરફ પરમિશનને લઈ એટલી હેરાનગતિ કરવામાં આવે છે, એટલે માલધારી સમાજનું ક્યાંક વિચારવું જોઈએ એ નથી વિચારતા. તેમને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નથી કરી દેવામાં આવતી.
હવે આપની આ લડત તો ચાલી જ રહી છે, કઈ કઈ જગ્યાએ અત્યાર સુધી રજૂઆત કરી છે, આગળ આપની લડત કેવી રીતે ચાલશે, અને ખાસ કરી આ કેટલા મુદ્દાઓ અંદર સંડોવાયેલા છે, ન માત્ર ગાયો પકડી અને તેને ક્યાં રાખવામાં આવી છે મને લાગે છે ત્યાં સુધી આપનો મુદ્દો નથી, ઘણી બધી માંગણી છે ને ઘણા બધા મુદ્દાઓ છે આપના, અને જો આપના મુદ્દા કોઈ નિરાકરણ નહીં આવે તો પછી આગામી સમયમાં આપની લડત કઈ રીતે રહેશે અને કઈ જગ્યાએ રહેશે? આ પ્રશ્ન બેન છે ને વર્ષોથી છે. અમદાવાદનો પ્રશ્ન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે પણ અમારા સંબંધમાં રજૂઆત કરેલી, સાહેબ શહેરો ધીમે ધીમે વધી રહ્યા છે, તમે એમને વિકલ્પિક વ્યવસ્થા કરી આપો. એ ટાઈમથી અમારા હાઈકોર્ટમાં પણ મેટર ચાલે છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના રાજમાં પણ અમે રજૂઆત કરી છે, વિજય રૂપાણી સાહેબને પણ રજૂઆત. અમે જ્યારે આ વર્ષોથી અમારી લડત ચાપની લડત નથી, પણ મેં કીધું ને કે સરકારને ક્યાંક ને ક્યાંક એમના ઉદ્યોગપતિઓને જે આ બધું આપવું છે, ગાય પશુપાલકની ચિંતા નથી, લોકોની ચિંતા નથી. એટલે એમને થયું કે માલધારી સમાજની આ રજૂઆત છે વારે ઘડી આવે છે, તો આનું શું કરવું? એટલે અમે સત્તાનો દુરુપયોગ કર્યો. મેં કીધું ને આ જે સત્તાનો દુરુપયોગ કરીને અમદાવાદમાંથી તમામ ગાય માતા ખાલી કરી કાઢી, અને આ જે ઇન્ડેક્સ નકલનું ગતકડું લાયા છે એ સત્તાનો દુરુપયોગ કરે છે. એટલે અમે આવનારા સમયમાં ધીમે ધીમે સરકારને એવું છે કદાચ હજુ સરકારે ક્યાંક ને ક્યાંક એવું સમજી રહી છે કે માલધારી સમાજને અમે સમજાવી લઈશું, આ તો બધું થશે, લોકોમાં જાગૃતિ નહીં આવે, લોકો અમારા તરફણ છે, પણ આ મુદ્દાઓ છે ને અમે લોકો વચ્ચે લઈને જઈશું, અને અમે સમયની રાહ જોઈને બેઠા છીએ. આ બહુ મોટું આંદોલન થશે, અને તમે કીધું એમ આ ગાય માતા, પણ આ જે ગાયો માતા ગુમ થઈ છે ને એ તો બહુ મોટું ષડયંત્ર છે. એ તો પર્દાફાશ જોરદાર થવાનો છે. એ તો એમાં સરકાર નહીં બચી શકે. ગૌચરમાં તો સરકાર બચી જશે, પણ આ જે પર્દાફાશ થશે ને સરકારના નીચે તેમની જમીન હલી જશે સરકારની. અને સમગ્ર હિન્દુ સંતો અમે આવનારા સમયમાં સંતો મંતોની મિટિંગો કરવાના છીએ. અમે પેલા સંતો મંતોને મળીને સંતો મંતોની આગેવાનીને નીચે આનું પેલા પ્રોગ્રામ આપીશું, સમજી લો. ધીમે ધીમે અમારા પ્રોગ્રામ અમે જેમ અમારી સમગ્ર એક ટીમ છે અમારી ગુજરાત માલધારી સમાજ સંગઠનની, એ ટીમ સાથે ધીમે ધીમે અમે આનું સંકલન કરીને આંકડાકીય માહિતી અમે ગુજરાતના આંકડા મેળવી રહ્યા છીએ, અને ધીમે ધીમે ગુજરાત ભારત દેશના પણ આંકડા મેળવી રહીશું. પણ આ ગૌચર બહુ મોટો ગંભીર પ્રશ્ન છે, અને જે અમદાવાદમાં રહેતા માલધારીઓ સત્તાના જોરે કાઢી મૂકવામાં આવે છે, તેમને જ્યાં સુધી સરકાર વિકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપે તો અમારી વર્ષો સુધી લડત ચાલુ રહેશે. અમે હજુ અમદાવાદમાં હજુ ઘણું બધા પશુપાલકો રહે છે, અને હજુ અમે એવું હાર નથી માની લીધું. અમે સરકારને એવું સમજી લે કે સત્તાના જોરે કાઢી મૂકે તો અમે નહીં જતા રહીએ. અમે હજુ પણ અમારી લડત ચાલુ રાખીશું, અને લોકો સુધી ધીમે ધીમે જાગૃતિ ફેલાવતા રહીશું, અને સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃત કરીશું. અને આ જે ગાય માતા ગુમ થઈ છે ને એની તો સજા અમે જરૂરથી અપાવીશું. સરકારના અધિકારીઓને જેટલી પણ ગાય માતા ગુમ થઈ છે એ અધિકારીઓ પર અમારી માગણી છે, એ અધિકારીઓ પર ફરિયાદ કરવામાં આવે. આ ગાય માતા ક્યાં ગઈ? અમે ડીવાયએમસી સાહેબને, મેયર સાહેબને પણ રજૂઆત કરેલી છે. અમે જયારે તે દિવસ ઉપવાસ ઉપર બેન ત્યારે રાજ્યપાલ પોતે આવેલા, એટલે તમામ જગ્યાએ રજૂઆતો થયેલી છે, પણ સરકાર પોતાની સત્તાની જોર ચલાવે છે. સરકારને એવું છે કે માલધારી સમાજ કઈ નહીં કરી શકે, સરકારને એવું છે એક બે વ્યક્તિઓ કઈ નહીં કરી શકે, પણ સરકારને કહું છું એક વ્યક્તિ આખી દુનિયા હલાવી શકે છે, એક વ્યક્તિ બધું કરી શકે છે. અને જયારે તમારો પાપનો ગળો ભરાઈ જાય ને ત્યારે આ ગાય માતાની શક્તિ અમારી જોડે છે. તમે એવું ના વિચારશો અમે એકલા છીએ, પણ આજ ગાય માતા સમગ્ર ભગવાન શ્રી રામ ભગવાન સમગ્ર દુનિયાની તાકાતો અમારી જોડે, અમને તાકાત આપશે અને અમે લડીશું, અને આ પાપનો ગળો ફૂટશે ને ત્યારે તમારા પગના રેલે નીચે આવશે. હું તો માનનીય સીએમ સાહેબને પણ કહું છું આ પાપ તમને ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે, તમારા પરિવારને પણ નડી રહ્યું છે, તમે થોડું મનોમંથન કરજો. આ ગાય માતા તમે રાજા કહેવો ગુજરાતના, અને ગુજરાતના રાજાના બધા નિર્ણય લે અને એમના રાજમાં ગાય માતા હત્યા થતી હોય, આ ગાય માતા મૃત્યુ પામતી હોય, કસાઈને આપી દેવામાં આવતી હોય તો એ રાજાને પણ પાપ લાગે છે, અને સહભાગી પણ રાજા પણ બને છે. એટલે માનનીય મુખ્યમંત્રીને પણ ક્યાંક ને ક્યાંક આમાં સજાના એ એમને મનોમંથન એમને કરવાનું છે, શું એમને ભોગવી રહ્યા છે. આજે રાજા આજે સુખી, આપણો રાજા આમ કહેવાય રાજા, પણ એ મનોમનમાં દુઃખી છે, આપણે સૌ જાણીએ છીએ. પણ મારે કેવું નથી કેમ દુઃખી છે, એ એમને મનોમંથન કરવાનું છે. એટલે ગાય માતાની પાછળ જેટલા પણ લોકો પડ્યા છે ને, ગાય માતાને જેને પણ હત્યા કરી છે, અને જાણી જોઈને ગાય માતા ખતમ કરી કાઢી અમદાવાદમાંથી, ગુજરાતમાં ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, એ તમામ લોકોને ભગવાન સજા આપે. અમે તો આપીશું કે નહીં આપીએ કે પણ ભગવાન તો આપશે જ. અને બેન મને તો દુઃખ ત્યાં લાગે કે હાઈકોર્ટમાં જયારે અમે 13 દિવસ ઉપવાસ ઉપર બેસે ને અને આ દ્રશ્યો બહાર આવે ને ત્યારે હાઈકોર્ટે એવું કીધું ભગવાન પણ તમને માફ નહીં કરે. શું કીધું? ભગવાન પણ તમને માફ નહીં કરે. પણ જો હાઈકોર્ટે જ આવું કે ભગવાન તમને માફ નહીં કરે તો અમારે કોની જોડે જવાનું? ખૂબ ગંભીર પ્રશ્ન છે, સમજવાની જરૂર છે.
બિલકુલ અમારી હાઈકોર્ટમાં પિટિશનો ચાલી રહી છે. અમે આ રજૂઆતો કરી કે ભાઈ શહેરોમાં રહેતા માલધારીઓને આ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, તમે અમારી લાયસન્સમાં થોડો સુધારો કરો અને અમને અમારા ગૌચર ખાલી કરી આપો. ત્યારે હાઈકોર્ટ એવું કહે કે ભગવાન તમને માફ નહીં કરે સરકારને, તો ભાઈ કોણ આ સજા કોણ આપશે? આ સરકારને, આ સરકારને તો સજા હાઈકોર્ટનું કામ છે ને. બિલકુલ આ કામ હાઈકોર્ટનું પણ છે ને, સરકારને ઠંઠોળવાનું અધિકારીઓને. તો હાઈકોર્ટ પણ ભગવાનના ભરોસે રહેશે તો અમને પણ ભગવાનનો ભરોસો છે કે આ લોકોને સજા મળશે અને જેટલા પણ પાપના ભાગીદાર છે એમને પોતાની સરકાર ગુમાવવી પડશે અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં અમારું આંદોલન વ્યાપક થશે અને આ જે ગાય માતા ગુમ થઈ છે અમે લોકોના ઘરે ઘરે બતાવીશું, જાગૃતિ લાવીશું અને આનું બહુ મોટું આંદોલન થશે. લોકોમાં પણ રોષ ફાટી નીકળશે. બિલકુલ બિલકુલ કિરણભાઈ, આપનો આભાર. ખૂબ ખૂબ આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો કિરણભાઈએ જે પોતાની લાગણી ગૌ માતા પ્રત્યેની વ્યક્ત કરી છે કે માલધારી સમાજને તમે શું મિટાવવા માંગો છો, ગાય માતાને મિટાવવા માંગો છો, કારણ કે તમે જે તમારા નિયમો બહાર પાડો છો એમાં પણ ક્યાંક ને ક્યાંક એન પ્રકારે હેરાનગતિ, પરમિશન લેવાની થાય છે. તો પરમિશનમાં પણ જે ડોક્યુમેન્ટ અલાઉડ હોય છે એ ડોક્યુમેન્ટ તમે ચલાવતા નથી, લાઇટ બિલ કે ટેક્સ બિલ નથી ચલાવતા, એની સામે તમે ઇન્ડેક્સની કોપી માંગો છો. આ રીતે તમે પરમિશન પણ નહીં આપો. એક પ્રકારે તમે એવું કહો પરમિશન આપી અને ગાય માતાને તમે રાખી શકો છો અને બીજી તરફ પરમિશન લેવા જાઓ છો ત્યારે એ જે પ્રોસેસ છે ને એટલી અઘરી કરી દેવામાં આવે છે કે કોઈ માલધારી સમાજ ગાય માતા માટે પરમિશન ન લઈ શકે. બીજી બાજુ એના માટેની કોઈ તમારે વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરવી, ઘર આંગણેથી તમારે ગૌ માતાને છોડાવી જવી છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે અને જે પશુઓને એમાં ગૌમાતાનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં 8 વર્ષમાં પકડ્યા છે. એમાં પાંજરાપોળ ખાતે જે પશુઓ છે એ સિવાયના પશુ ક્યાં ગયા? સવાલ ઘણા બધા છે અને કિરણભાઈ વાત કરી એ પ્રમાણે એમની લડત પણ વર્ષોથી ચાલતી આવે છે અને હજુ પણ આ લડત યથાવત રહેશે. અને આ લડત હવે ન માત્ર માલધારી સમાજ પરંતુ સમગ્ર હિન્દુ સમાજની આ લડત બની ગઈ છે. એટલે આગામી સમયમાં આ લડત પણ યથાવત રહેશે. કોર્પોરેશન પાસે તેમને જે જવાબ માંગ્યો છે આ જવાબ પણ તેઓ માંગતા જ રહેશે. જ્યાં સુધી તેમને જવાબ નહીં મળે ત્યાં સુધીની આ લડત યથાવત છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં માલધારી સમાજના આ જવાબ કોર્પોરેશન તરફથી આપી શકાય છે કે કેમ. આંકડાકીય જે માહિતી છે એ સાચી સામે આવે છે કે નહીં. આવા તો ઘણા બધા મુદ્દાઓ છે અને આ મુદ્દાઓ પર હવે સમગ્ર હિન્દુ સમાજે ક્યાંક વિચાર વિમર્શ કરવાનો સમય આવી ગયો છે. સમાચારમાં અત્યારે બસ આટલું. ચર્ચામાં અહીં રોકાઈશું, પરંતુ જો આપના પણ કોઈ આવા મુદ્દાઓ હોય, આપ પણ આવા કોઈ મુદ્દાઓને લઈ અમારી સાથે ચર્ચા કરવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આપના કોઈ મુદ્દાઓ હોય જે આપ ઉઠાવવા માંગતા હોય એના પર અમે ચર્ચા કરીશું. એ મુદ્દાઓના ઊંડાણમાં આપણે જશું અને એમાં શું થઈ શકે તે અંગેની આપણે ચર્ચા આગળ કરીશું. તો ડિબેટમાં અત્યારે બસ આટલું જ. પરંતુ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરી આપ લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત સમુદાય, તેને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.